વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઊંચા કોટડામાં ચામુંડાનો ઇતિહાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઊંચા કોટડા ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે. માં ચામુંડા તો હાજરા હાજર છે. મિત્રો, તો ચાલો જોઈએ ઊંચા કોટડાનો શું છે ઇતિહાસ. લોકવાયકા અનુસાર ઘણા વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના ધર્મપત્ની વાલબાઈમાં તેમના કુળદેવી માં ચામુંડાની ભાવપૂર્વક પૂજા આરાધના કરતા હતા. તેમની ભાવપૂર્ણ ભક્તિ અને અતૂટ શ્રદ્ધાથી માં ચામુંડા જહાજી ભીલ પર પ્રસન્ન થયા. જહાજી ભીલની ભાવપૂર્ણ ભક્તિ અને અતૂટ શ્રદ્ધાથી માં ચામુંડા જહાજી ભીલ પર પ્રસન્ન થયા. સમય જતાં મારવાડની ધરતીમાં 3 વર્ષ દુકાળ પડ્યો. ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી. એટલે જહાજી ભીલે માં ચામુંડાને પ્રાર્થના કરી. એટલે માં ચામુંડાએ તરત જ તેમના સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને કહ્યું કે તારી પત્નીને લઈ માલઢોર સાથે ગોહિલવાડ તરફ પ્રયાણ કર અને તારી કાળી ગાય પગની ખરીથી જ્યાં ખોતરે ત્યાં તું નિવાસ કરજે અને મારા ખાડિયું ત્રિશુલની પણ ત્યાં સ્થાપના કરજે. માતાજીની આજ્ઞાથી જસા ભીલ માલઢોર લઈ ગોહિલવાડ તરફ પ્રયાણ કરે છે અને ઊંચા કોટડા ગામે ભેખડોની ટોચ ઉપર પહોંચતા જ કાળી ગાયે પગની ખરેથી ત્યાં ખોતર્યું. તેથી અહીં ચામુંડા માતાજી મંદિર બન્યું અને આ ખાડિયું ત્રિશુલ આજે પણ અહીં પૂજાય છે. જહાજી ભીલ માતાજીના સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે. જહાજી ભીલને શેર માટેની ખોટ હતી. એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ પુત્ર પ્રાપ્તિના આશીર્વચન આપ્યા. સમય જતાં તેમની પત્નીને સારા દિવસો રહ્યા, પરંતુ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું. સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ કાળિયો ભીલ પાડ્યું. પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે. આ વખતે કુળની દેવી એવી માં ચામુંડા સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે. હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને પોતાના આશરે આવેલા કાળિયા ભીલને મોટો કરે છે. નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણી વાતો કરે છે અને ડગલે અને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ સમય જતાં કાળિયો ભીલ મોટો થાય છે અને તે માતાજીને પ્રાર્થના કરતા કહે છે કે મારે તો દરિયા ઉપર રાજ કરવું છે અને તેની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે. ત્યારે માતાજી કહે છે કે કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય પણ દરિયામાં જતો નહીં. આમ કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે. એકવાર કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી તેને જવાની ના પાડે છે. છતાં પણ કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા માટે જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે. કાળિયો ભીલ જેલમાં બેઠો બેઠો માં ચામુંડાને પ્રાર્થના કરે છે, હે માં, મને માફ કરો અને મને છોડાવો.
ત્યારે માં ચામુંડા સ્વયં પ્રગટ થઈને કાળિયા ભીલને કેદમાંથી છોડાવે છે. ત્યારબાદ કાળિયો ભીલ હંમેશના માટે વહાણને લૂંટવાનું બંધ કરીને માં ચામુંડાની ભક્તિ કરવા લાગે છે. આજે પણ ઊંચા કોટડામાં કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ છે. એક પૌરાણિક માન્યતા અનુસાર વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું હતું તેવી માન્યતા જોવા મળતી હતી. અહીં આખું વરસ શ્રદ્ધાળુઓ શીશ નમાવવા આવે છે, પરંતુ ચૈત્રી નવરાત્રિમાં આ તીર્થનો મહિમા વધી જાય છે. અહીંનો દરિયા કિનારો મનમોહક છે. ઘોડેસવારી, ઊંટ સવારી વગેરેનો આનંદ પ્રવાસીઓ લેતા હોય છે. એક વખત આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. તો આવો કંઈક હતો ઊંચા કોટડા ચામુંડા માતાજીનો ઇતિહાસ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય માં ચામુંડા. આભાર.